સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએમ મોદી બાગેશ્વર ધામ ખાતે પહોંચ્યા છે। પીએમ મોદીએ કર્યા છે ભગવાન બાલાજીના દર્શન। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે પીએમ મોદીએ મુલાકાત કરી, ત્યારબાદ દર્શન કર્યા છે। કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરવા માટે પહોંચ્યા છે પીએમ મોદી। 200 કરોડના ખર્ચે 100 બેડની તૈયાર થવાની છે કેન્સર હોસ્પિટલ। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે બાગેશ્વર સ્થિત બાલાજી હનુમાનના દર્શન કરી રહ્યા છે પીએમ મોદી। સાથે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાલાજી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર છે। આજે પ્રધાનમંત્રી અહીંથી કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। તો અત્યારે પીએમ બાગેશ્વર ધામ ખાતે આવી પહોંચ્યા છે, બાલાજીના દર્શન અને પૂજન કર્યા છે અને મોટી સંખ્યામાં સિક્યુરિટી સ્ટાફ પણ સુરક્ષાની દ્રષ્ટિએ ઉપસ્થિત રાખવામાં આવ્યો છે। 200 કરોડના ખર્ચે 100 બેડની કેન્સર હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે અને જેના શિલાન્યાસ પ્રસંગે પીએમ આજે આવી પહોંચ્યા છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સંકલ્પનો પ્રોજેક્ટ છે કેન્સર હોસ્પિટલ। પહેલીવાર બાગેશ્વર ધામ પીએમ આવ્યા છે અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ અત્યારે ઉપસ્થિત છે। તો કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। 200 કરોડના ખર્ચે 100 બેડની હોસ્પિટલ બનશે અને તે પ્રસંગે પીએમ મોદી અત્યારે બાગેશ્વર બાલાજી આવી પહોંચ્યા છે। તો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ પીએમની સાથે ઉપસ્થિત છે।